તો આજે દશામાના વ્રતના ખાલી 3 દિવસ બાકી છે અને આપણી બધી ઓલમોસ્ટ તૈયારી થઈ જ ગઈ છે. પણ આ આપણા લાકડા છે અહીંયા આગળ દશામાના મંડપના. એક તો મેં 10 થી 15 દિવસ પહેલાં મેં દશામાના મંડપ માટે લાકડા લેતા હતો, પણ હવે એન્ડ ટાઈમમાં એવું થયું છે કે હવે દશામાનો મંડપ થોડો મોટો બનાવવાનો છે. એટલે અમે દર સાલ અમે એક નોર્મલ જ મંડપ બનાવ્યો છે, નાનો મતલબ મીડિયમ નાની સાઇઝમાં. પણ આ ફેર બહુ જ એટલે બહુ જ મજા આવવાની છે, કારણ કે મંડપ પણ મોટો બનાવવાના છે અને બધી બહુ વસ્તુ અમે કરવાના છે. અહીંયા આગળ આપણો મંડપ બનવાનો છે. આ આપણું મેન મંદિર છે. આ મેન મંદિર તો અહીંયા આગળ આપણે બનાવવાનો છે દશામાનો મોટો મંડપ. હવે ઘરમાં સાફ સફાઈ તો થઈ જ ગઈ છે, મંડપ માટે લાકડા પણ રેડી થઈ ગયા છે, પણ હવે મંડપ મોટો બનાવવાનો છે તો લાકડા તો લાવવા પડશે. તો આજે થોડું મંડપનું કામ છે અને આજે જ મંડપ બનાવવાનો પણ છે. અને આજે એક એવી વસ્તુ અમે ઘરમાં લાવવાના છે જે બહુ જ એટલે બહુ જ મેં એક્સાઇટેડ છું. એટલે એક્સાઇટેડ કે મતલબ કંઈ ખુશી જ એની અલગ જાતની છે. તો મેં ફાઇનલી બહુ જ એક્સાઇટેડ છું કે એ વસ્તુ આજે આવશે, મારી ફેવરેટ. તો લેટ્સ ગો, જે પણ છે. બીજા પણ આવી ગયા છે હવે લાકડા આપણા. હવે આ લાકડા ને બીજા લાકડા, 2 લાકડા થઈને હવે બધા બહુ આપણા લાકડા થઈ ગયા છે. ચાલો પેલા આજે મૂકી દઈએ પેલા અંદર. વરસાદ આપણે સ્પેશિયલ વસ્તુ લેવા જવાની છે ને, કઈ આ ફાઇનલી ભાઈ સવાર થઈ ગયો છે અને આપણી મૂર્તિ બધી અહીંયા આગળ આવી ગઈ છે. દેખો, 1 2 3 4 આ છે મૂર્તિ અમારી. આ જે મૂર્તિ દેખાય છે ને એ આપણી મૂર્તિ છે. 6 7 ને 8. તો આ બધી મૂર્તિ આપણે આપવાની છે. તો માતાજીની દયાથી હવે આપણે એટલા તો એમનો આશીર્વાદ છે કે આપણે કોઈની મદદ કરી શકીએ છીએ. તો આપણે મતલબ એટલું તો કરવું જ જોઈએ કે આપણી જોડે હોય તો બીજાને આપવું. તો આ માતાજીના આશીર્વાદથી અમે ગઈ સાલ અમે લગભગ 5 મૂર્તિ અમે આપી હતી બધાને, પણ આ ફેર માતાજીની થોડી દયા છે તો આ ફેર પણ અમે 7 મૂર્તિ આપવાના છે. તો બહુ જ ખુશ છું મેં. તો આજે સાંજે આવશે મૂર્તિ લેવા જે એમના માલિક છે. હવે તો હવે રહેશે ખાલી આ મૂર્તિ. કાલે રાતે લગભગ 12:30 વાગ્યા સુધી આ મંડપ અમે બનાવ્યો. રાત્રે તમને બતાવ્યું હતું જ કે અમે મૂર્તિ લેવા ગયા હતા, તો મૂર્તિ પણ લાવી દીધી પોરથી, 2 રિક્ષા અને 1 બાઇક. તો આવી રીતે અમે મૂર્તિ લાવ્યા અને આ મંડપ બનાવ્યો છે. દર સાલ તો ઓલમોસ્ટ નાનો જ બનાવીએ છીએ, પણ આ ફેર થોડો મોટો છે સાઈઝમાં પણ અને દેખાવામાં પણ. હજુ બનાવવાનો બાકી છે. બાકી જ્યારે બની જશે ત્યારે આ મંડપ બહુ જ એટલે બહુ જ મસ્ત લાગશે, કારણ કે આ ફેર છે ને ડેકોરેશન બહુ અલગ કરવાનું છે. આ ઉપર જે દેખાય છે ને, આ ઉપર એંગલ લાગી જશે સાડી, જેમ કે એમથી પછી અહીં આગળ એમ નીચે ઉતરે એવી. તો આ જે આખું ઘર છે એ જ આખું એક પ્રોપર મંદિર ટાઈપ લાગશે, સાડીઓ વાળું. તો આ ડેકોરેશન થીમ મારા પપ્પાએ ચૂઝ કરી છે અને કોઈ દાડો ટ્રાય તો નથી કર્યું, પણ આજે ટ્રાય કરીશું. એમ કેવું બનશે કેવું નહીં મને પણ નથી ખબર. તો આપણે આજે સાંજે બનાવીશું. અત્યારે તો ફિલહાલ મારે ITI જવાનું છે, તો ચાલો ITI જઈએ. જય માતાજી.
ફાઇનલી આઈટીઆઈથી ઘરે આવી ગયા છે હવે. તો આજે તો મજા જ આવી ગઈ, કેમ કે મેં આજે આઈટીઆઈ ગયો પણ સાહેબ જ નહોતા આવ્યા. તો થોડું ઘણું જે કામ હતું એ તો પતાવી દીધું છે. હવે આપણે આવી જઈએ આપણા ડેકોરેશન પર. તો આ જેટલો પણ કવર છે અહીંથી આખી જગ્યા અને અહીંથી એમ નીચેની સાઈડ, તો પ્રોપર મતલબ સાડીથી આપણે ડેકોરેશન કરવાનું છે. અને આવું કરીશું તો પ્રોપર સાડીનો લુક અને પ્રોપર સાડીથી બનેલું મંદિર પ્રોપર મતલબ મસ્ત એકદમ ઘરની અંદર જ આખું રૂમે જ સાડીવાળો ડેકોરેશન થઈ જશે. તો આ મેં પહેલી વાર ટ્રાય કરવાનું છું અને મારા પપ્પાએ મને કીધું હતું કે તને ફાવે તો તારી રીતે કરી દેજે, બાકી આપણે સાંજે કરીશું. તો આજે મેં ટ્રાય કરવાનું છું સાડીનું ડેકોરેશન પ્લસ મંદિરમાં લાઇટો લગાવવાનું વિચારું છું અત્યારે. કારણ કે મૂર્તિની સ્થાપના કરી દઈશું અને પછી મેં સ્થાપનાની પછી લાઇટો ફિટ કરવા જઈશ કે બેસાડીશ તો બહુ બધી પ્રોબ્લેમ આવી શકે છે. કેમ કે મૂર્તિ અંદર સ્થાપના છે તો મૂર્તિને એકવાર સ્થાપના કર્યા પછી એને હટાવી ના શકાય કે હલાવી ના શકાય. તો આપણે મૂર્તિની સ્થાપના કર્યા પહેલાં મંડપ હજુ પણ નથી બન્યો, હજુ બાકી જ છે મંડપ બનાવવાનો. તો અત્યારે જ્યાં મારે લાઇટો લગાવવાની છે ત્યાં લાઇટો લગાવી દઉં. અહીંયા આગળ આપણે પ્રોપર સાડીનો જે ડેકોરેશન હજુ પણ બાકી છે એ આપણે કરી દઈએ. આમાં પણ સાડીઓ છે, આ કોથળીમાં પણ સાડી છે અને બીજી આ રહી. હવે દેખવા જઈએ તો સાડીઓનો સ્ટોક આપણી જોડે સ્ટોક તો ઘણા બધા છે, પણ પ્રોપર મેં કેવું ડિઝાઇન કરું, કેવી મેં સાડી લગાવું એ તો મને ખબર જ નથી. હવે મેં એવું વિચારું છું કે આપણે છે ને પહેલે એક સાડી લગાવીને જોઈએ તો એનાથી ખબર પડી જશે કે પ્રોપર આપણું મંદિર કેવું લાગશે. થોડું બોરિંગ લાગે છે, કેમ કે અત્યારે મેં એકલો જ છું ઘરમાં. મારા પપ્પા પણ નથી, મતલબ એ ગાડી લઈને ગયા છે, મારી મમ્મી નોકરી ગઈ છે, મારા ભાઈ સ્કૂલ. મેં આઈટીઆઈ ગયો તો પણ મેં પણ વહેલો આવી ગયો અને ભાઈબંધ પણ અત્યારે કોઈ છે નહીં. તો હવે આપણી ઈચ્છા છે આ રહ્યો બીજો ફોન, તો હવે મસ્ત ગાયન સાંભળતા સાંભળતા માતાજીનું ડેકોરેશન કરું. અને જ્યારે સાંજે મારા ઘરે મારા પપ્પા અને મમ્મી આવે ત્યારે આપણે એમને સરપ્રાઈઝ આપીશું. જો કે એમને ખબર જ છે કે અમે આવું કરવાનો હતો, પણ એમને એવું તો એક્સપેક્ટ નહીં હોય ને કે આવું દેખાશે. તો એમનું રિએક્શન દેખીશું આપણે કે કેવું હશે. ભાઈ સાહેબ એકદમ મજા આવી ગઈ યાર. ફાઇનલી યાર ખાલી 2 સાડી લગાવી છે પણ હાલત ખરાબ થઈ ગઈ. સાચું કહું તો મજા પણ બહુ જ આવે છે. અને કાલે બહુ જ એટલે બહુ જ સ્પેશિયલ દિવસ છે આપણા બધા માટે, તો બહુ જ મજા આવશે. 3 સાડીઓ લગાવી દીધી છે અને ઘરનો લુક એટલો ખતરનાક થઈ ગયો છે જોણે મતલબ હોરર મૂવી ના ચાલતી, હોરર મૂવીનું શૂટિંગ કે કંઈક હોરર વસ્તુ, ભૂત બંગલા જેવું.
જો યાર, કંઈક હજુ આવું થયું છે મૂર્તિનું હજુ. લાગતું જ નથી કે આ ઘર છે કે કઈ રૂમ છે, એવું તો લાગતું જ નથી. અને હજુ તો ખાલી 3 જ સાડી લગાવી છે. હજુ ચોથી સાડી બાકી છે. તો એ સાડી લાગી જશે પછી આખું ઘર એકદમ પરફેક્ટ મંદિર જેવું થઈ જશે. તો દેખીએ તો લગાવીએ છે, પણ હવે પ્રોબ્લેમ એક થઈ છે કે અહીંયા આગળ છે આ બલ્બ. તો આ ગોરો છે ને સાડીથી ઢંકાઈ ગયો છે. તો હવે આને કેવી રીતે પરફેક્ટ કરું એ એકલું નથી ખબર પડતી હવે. અને આને હજુ પરફેક્ટ નહીં કરું તો આખા ઘરમાં જ અંધારું અંધારું છે અત્યારે તો. તો આ એક પ્રોબ્લેમ છે હવે. કેવી રીતે કરું કંઈ ખબર નથી પડતી. તો દેખીએ હવે. થોડુંક પણ એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલો બધો ટાઈમ, અને એટલો થાકી ગયો છું ને કે આ મોબાઈલ પકડવાની પણ તાકાત નથી આવડે તો. પણ હવે તમને પ્રોપર વ્યૂ આપું આપણા મંડપનો. પણ હજુ પરફેક્ટ રેડી નથી થયું, 70% થયું છે ખાલી. તો સૌથી પહેલા અહીંયાથી દેખો ખાલી. અહીં આગળ એક સાડી છે, આ બીજી સાડી છે, આ ત્રીજી સાડી, આ ચોથી સાડી. અને આ આપણું પાછળનું મંદિર છે. હજુ 70% જ રેડી થયું છે. કારણ કે આ જે ગેપ છે અને આ જે લાઈન છે ને, તો ત્યાં આગળ કંઈક અલગ કરવાનું વિચારું છું મેં. મતલબ સાડી તો છે, પણ કંઈક મતલબ વધારે સારું થઈ જાય અને કવર થઈ જાય તો વધારે સારું રહેશે અને દેખાવામાં પણ વધારે સારો લુક આવશે. પછી આપણે અહીંયા આગળથી આ દેખો, અહીંયા આગળ આપણને બલ્બ નડતો હતો. તો હવે બલ્બ કમ્પ્લીટ થઈ ગયો છે. મેં થોડી સાડીને થોડી ફાડી અને પછી લગાવ્યા છે બલ્બ. હવે પપ્પાને ખબર પડશે તો યાર અઘરું જ છે. મંડપ માટે લાઈટો આપણી આવી ગઈ છે. એક આ લાઈટો છે અને એક આ લાઈટો. ઓલમોસ્ટ મતલબ આપણે દેખવા જઈએ તો 70% મંદિર રેડી છે. દૂરથી લગભગ આવું દેખાય છે. અને મેં વિચાર્યું જ નહોતું કે આટલું ડેકોરેશન મેં ક્યારે કરીશ. અને મેન વાત તો એ છે કે આ જે પણ ડેકોરેશન છે એ મેં એકલાએ કર્યું છે. ભાઈ સાહેબ, મને સૌથી વધારે લુક જો દેખવા જવું તો આ જે પટ્ટો છે અહીંથી આ જે બે લાઈન પડે છે ને, એક અહીંથી આમ સીધી અને ઉપરથી સીધી આ. પણ આ જે બે એમ ત્રોસી જે છે ને લાઈન, આ એમ આ લુક એકદમ પરફેક્ટ અને એકદમ મસ્ત દેખાય છે. વિડીયોમાં ખબર નહીં દેખાતું હશે કે નહીં દેખાતું હોય, પણ એકદમ પરફેક્ટ ને એકદમ કમ્પ્લીટ દેખાય છે. બાકી હજી તો મંદિર આપણું રેડી કરવાનું બાકી છે. અને આ જે સિરીઝો છે એ પણ લગાવવાની બાકી છે. તો ફાઇનલી બધી મૂર્તિ લઈ ગયા છે હવે. અને ખાલી એક જ મૂર્તિ બાકી રહી છે હવે બસ. જ્યારે મૂર્તિ એ લોકો લઈ ગયા ત્યારે દુઃખ તો બહુ જ થયું, પણ એક ખુશી પણ એટલી બધી થઈ. જ્યારે એ લોકો મૂર્તિ લઈ જતા હતા ને તો એમના અંદર એટલો ઉમંગ, એટલી ખુશી હતી કે મેં એ ખુશી જોઈને જે મૂર્તિ લઈ ગયા એનું દુઃખ ના થયું. સાચું, આપણે ખરેખર આપણેથી જેટલું થાય એટલું આપણે કોઈને મદદ કરવી,
એ ખરેખર બહુ જ ખુશીની વાત છે. આજે પહેલી વાર મેં આ અનુભવ્યું, આ ખુશી. જો કે અમે કરીએ જ છે, પણ દિલથી આજે મેં અનુભવ્યું કે ખુશી કોને કહેવાય. તો આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે આપણા મંદિરમાં દશામાની સ્થાપના છે. દશામાનું વ્રત કાલથી ચાલુ થાય છે, તો ડેલી વ્લોગ આવશે. તો એ બધા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે આવનારા નવા વિડીયો એમની નોટિફિકેશન તમને બધાને આવી જાય. જય દશામાં, જય માતાજી.